કતારગામ વિસ્તારમાં આઈટી અધિકાર સ્વાંગ સાથે શંકાસ્પદ લૂંટ ઘટનાને લઈ પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ બાલા આશ્રમ રોડ વિસ્તારમાં શંકાસ્પદ લૂંટ ઘટના સામે આવી હતી, જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સેફ વોલ્ટમાંથી રોકડ 8 કરોડ લઈ ઇકો કારમાં રોડ પરથી પસાર થઈ રહેલા 4 હીરા વેપારીઓને એક યુવક રોક્યા હતા। તેની ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ઇકો કારમાં બેસી તમામનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ થોડે દૂર જઈ ગાડીમાં રહેલ 8 કરોડ રૂપિયા બંદૂકની અડીએ લૂંટી ગયો હોવાની વાત ફરિયાદી પોલીસને કરી રહ્યા છે। શંકાસ્પદ બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચ સાથે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શંકાઓ વચ્ચે પોલીસને કાર પણ એવી જગ્યા મળી આવી જ્યાં કોઈ સીસીટીવી નથી, ત્યારે પ્રી પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન દિશામાં કેટલાક શંકામદોની પૂછપરછ કરવા સાથે પોલીસ સમગ્ર મામલે ટૂંક સમયમાં ખુલાસો કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।